આ વિડીયો ગુજરાતના દરેક સમાજના લોકોએ જોવો એ ખૂબ જ જરૂરી છે અને ભાઈ ન જોવો તો તમારી મરજી, પણ મારા કહેવા પ્રમાણે આ વિડીયો ખાસ કરીને ધ્યાનથી સાંભળતા જજો। આ વિડીયો વાયરલ થયો છે એ બધા લોકો એવું જ કહે છે કે આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો અને આ વિડીયો બધા લોકો જુએ, કારણ કે અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આમાં મિત્રો વરરાજા 2-3 ટ્રેક્ટર ભરીને વરરાજાની જાન જઈ રહી છે, બધા લગ્ન કરવા માટે જઈ રહ્યા છે। પણ અત્યારે હાલ તમે બધા જાણો છો કે ગુજરાતના દરેક નાના મોટા જિલ્લા અને તાલુકાઓની અંદર અમુક સમાજમાં મિત્રો લગ્ન પ્રસંગ નિમિત્તે કે કોઈ પણ ખોટા ખર્ચાના કારણે ઘણા બધા બંધારણ કરવામાં આવ્યા છે અને અમુક નિયમો ઉપર પ્રતિબંધ પણ રાખવામાં આવ્યો છે। તો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા જે દ્રશ્યો તમે જોયા કે ઘણા બધા વરરાજા પોતાની જાન લઈને ટ્રેક્ટરમાં જઈ રહ્યા છે, તો પણ એમના લગ્ન થઈ જશે અને કદાચ અત્યારે હાલના જમાના પ્રમાણે ભાઈ કોઈ પણ વ્યક્તિ ટ્રેક્ટરમાં જાન લઈને તો નથી જતું, પણ મોંઘી મોંઘી ગાડીઓ લાવે, મોંઘા ડીજે લાવે, ફટાકડા ફોડે કે કોઈ પણ રીતે ખોટા ખર્ચા કરતા હોય છે, જેના કારણે ભાઈ આપણો સમાજ ખૂબ જ પાછળ પડી ગયો છે। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે જો તમે કદાચ ટ્રેક્ટરની અંદર જાન લઈને જશો ને તો પણ તમારા લગ્ન થઈ જશે અને જો તમે ખોટા મોંઘી મોંઘી ગાડીઓના ખર્ચા કરશો તો એ બધા પૈસા તમારે જ ભોગવવા પડશે, એ બધા ખર્ચા તમારે જ ભોગવવા પડશે। એના કારણે જ આપણો સમાજ ખૂબ જ પાછળ પડી રહ્યો છે। અત્યારે હાલ ભાઈ સમાજની અંદર કેવું છે, કોઈ પણ વ્યક્તિ જો મોંઘી ગાડી લાવે તો એનો ભાઈબંધ હોય તો એ એવું કહે કે આ ભાઈ લગ્નમાં આવી ગાડી લાવ્યો હતો તો હું એના કરતાં મોંઘી ગાડી લાવું। એના કારણે જ ભાઈ સમાજ ખૂબ જ પાછળ પડી ગયો છે। એટલા માટે જ ભાઈ અત્યારે હાલ સમાજની અંદર ઘણા બધા બંધારણ લાગુ કરવામાં આવ્યા છે અને અમુક નિયમો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, એટલે કોઈ વ્યક્તિ એવું પણ ન કહે કે આ મોંઘી ગાડી લાવ્યો તો હું પણ લાવું। તો હવે તો મિત્રો બધા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે। તમે શું કહેશો આ વિડીયો વિશે? આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો। આ વિડીયો દરેક સમાજના લોકો માટે છે, એવું નથી કે આ સમાજના લોકો માટે છે। અત્યારે હાલ સમાજની અંદર જે ખોટા ખર્ચા છે એના કારણે જ અત્યારે હાલ સમાજ ખૂબ જ પાછળ પડી રહ્યો છે। આ બાબતે તમારું શું કહેવું છે? શું ખરેખર આ વાત સાચી કે ખોટી? 2 શબ્દો કોમેન્ટની અંદર લખતા જજો।